જામનગરમાં 97 વર્ષ પહેલાં રાજાશાહીના સમયમાં બનેલી અને તે વખતે તેમજ આજરોજ પણ સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જૂની ઇરવિન અને હવે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના બિલ્ડિંગને તોડીને તેના સ્થાને 500 કરોડના ખર્ચે નવું આધુનિક 8 માળનું સુવિધાસભર બિલ્ડિંગ બનાવવાનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે. તો હવે રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગની મંજૂરી બાદ વહેલી તકે જૂનું બિલ્ડિંગ તોડી તેના સ્થાને નવું બિલ્ડિંગ બનાવવાની કામગીરી શરૂ થશે. તો જીજી હોસ્પિટલના જૂના બિલ્ડિંગના વોર્ડ્સ અને બેડની વાત કરીએ તો કાન નાક ગળાના વોર્ડમાં 35, આંખના વિભાગમાં 60 અને મેડિસિન સહિતના અન્ય 103 બેડ છે. ઉપરાંત આઈસીયુના 27, ઓર્થોપેડિક વિભાગના 119 અને અન્ય 176 બેડ, સર્જરીના 226 બેડ, ટ્રોમા બિલ્ડિંગમાં 16, બાળકો વિભાગમાં 235, ગાયનેક વિભાગમાં 240 મળીને કુલ 1237 બેડની સુવિધા છે. તો આગામી સમયમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની મંજૂરી મળતા જૂની હોસ્પિટલના આ તમામ વોર્ડનું સ્થળાંતર કરાવી તેના સ્થાને 525 કરોડના ખર્ચે નવી ગ્રાઉન્ડ પ્લસ 8 માળની હોસ્પિટલ બનશે, જે માટેનું ટેન્ડર મંજૂર થઈ ચૂક્યું છે. જે નવું બિલ્ડિંગ બનશે તેમાં ઓપીડી, ઓર્થોપેડિક, આઈસીયુ, મેડિસિન, સર્જરી, ટ્રોમા, પ્રસૂતિ વિભાગ એમ 7 બ્લોક બનાવવામાં આવશે, જે તમામ આંતરિક રીતે જોડાયેલા હોવાના કારણે દરેક માળ દીઠ વિભાગોની રચના થશે, જેના કારણે હાલની 1237 બેડની ક્ષમતા વધીને 2147 બેડની ક્ષમતા થશે તેવું આયોજન કરવામાં આવનાર છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.